આજે અષાઢ વદ સાતમ છે, બુધવાર છે, તારીખ 5/8/2026 વર્ષ છે. આપણે ચર્ચા કરીએ છીએ મુક્તાનંદ સ્વામીના પ્રશ્ન ઉપર, વચનામૃત 12મા ઉપર. રાજનીતિ શીખવાનું વચનામૃત છે. કલ્યાણને ઈચ્છું તેને રાજનીતિ કેવી રીતે સમજે, એટલે મહારાજે મહાત્માની વાત કરી, અંતઃકરણ જીત્યાની વાત કરે, હવે ઇન્દ્રિયો જીત્યાની વાત કરે છે. તો રાજકારણ સહી સલામત ચાલે. કોઈ પુરુષ લંપટ હોય તો એની પત્ની ઉપર અધિકાર મેળવી શકતો નથી, આ માની લેવું તમારે. કોઈ પુરુષ સ્ત્રીલંપટ હોય તો એ પત્નીને સહી સલામત રાખી શકતો નથી. કોઈ પણ પુરુષ વ્યસની હોય તો છોકરા ઉપર અંકુશ મેળવી શકતો નથી. આ જગતમાં ફરીને જુઓ. એટલે મહારાજે ઇન્દ્રિયો જીતવાની કહે છે કે જેને પોતાનું ઘર શરૂ ચલાવવું હોય ને પોતે પોતાની તૈયારી રાખવી, આચરણમાં મૂકવું, પોતાનું આચરણ શુદ્ધ કરવું, તો પાછળનું આચરણ શુદ્ધ થશે. અને પાછળનું આચરણ શુદ્ધ થયા પછી પણ જેમ ખેડૂત પોતાના પાકમાં ધ્યાન રાખતો રહેશે કે ઘાસ ચડી બેસતું નથી ને, કોઈ પ્રકારનો રોગ આવી જાય છે કે નહીં, તો એની દવા તૈયારી રાખે છે. તેમ જે ગ્રસ્તાશ્રમી પુરુષ કે ત્યાગાશ્રમી પુરુષ પોતાના શિષ્યો ઉપર કે પોતાના સંતાનો ઉપર જેમ ખેડૂતની જેમ ધ્યાન નથી રાખતો, તો એ અધોગતિને પામે છે. આ પરિણામ જ એનું આવે છે. કારણ કે જેટલા સાધન મોક્ષને અર્થે છે તેને ગુરુએ સાધુને શીખવાડી દેવા જોઈએ કે આ માર્ગે ચલાય બેટા, આપણે બીજો માર્ગ ના લેવાય. એ જરૂરી છે. બેકાળજી ન રખાય, સાવધાની રાખવી પડે. એટલે અહીંયા કેટલું વચનામૃત સરસ બતાવ્યું છે કે એક ઇન્દ્રિયો પર વિજય મેળવો. અને જો તમે વિજય મેળવો, એટલે મેં કાલના પ્રસંગે કહ્યું હતું કે તમારે જમવાની વસ્તુ છે, રસના ઉપર આપણે ચાલીએ છીએ, જમવાની વસ્તુ છે, દૂધપાક જમવો જ નહીં, માલપુઆ જમવા જ નહીં, જમવાની બધી છૂટી. પણ બ્રહ્માર્પણમ બ્રહ્મવિ બ્રહ્માગ્ન બ્રહ્મનાહુતમ બ્રહ્મૈ વતેવ કર્તવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. જે કર્મ કરો એ બ્રહ્માર્પણ કરો, તત્સત સમર્પણમ અસ્તુ. હલી જાય ભાઈ, હો હલી જાય, હલી. ગોપાળાનંદ સ્વામી એક મુસ્લિમ બાળક હતો. શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ રીતે બોલતો ના થાય, એનો એકનો એક છોકરો બહુ ફર્યો, પથ્થર તેટલા પીર કર્યા, પણ કોઈ જગ્યાએ છોકરો બોલતો ન હતો. પણ મહાપુરુષનો પ્રસાદ મળ્યા પછી રાંક તેરા મૂગો મૂકે વેદ પણ. તમારા પ્રતાપ થકી પાંગડો પર્વત ચડે, તમારા પ્રતાપ થકી પાંગડો પર્વત ચડે, તમારા પ્રતાપ થકી અંધને આંખો મળે, તમારા પ્રતાપ થકી અંધને આંખો મળે, તમારા પ્રતાપ થકી મૂંગો મૂંગે વેદ ભણે, તમારા પ્રતાપ થકી મૂકો મુખે વેદ ભણે, તમારા પ્રતાપ થકી રાંકતે રાજા બને, તમારા પ્રતાપ થકી રાજા. પહેલું જ પ્રકરણ મહારાજે લખ્યું, તમારો પ્રતાપ હોય તો શું ના થાય. ભગવાન કે સંત જેના ઉપર દયા કરે ભાઈ અદલસો બદલ કરી નાખે. ઘણા એવા પરચા છે. પથ્થર જેટલા પીર કર્યા પણ ભાઈ છોકરો બોલતો થયો નહીં. ગોપાળાનંદ સ્વામી વાડી વિસ્તારમાં વડોદરા હતા. કોઈએ કહ્યું કે એવા તો ગોપાળ બાબા છે કે એની પાસે જાઓ તો કદાચ તમારું કામ થઈ જાય. હવે આ તો બિચારો ફરીને થાક્યો, કંઈ ઠેકાણું પડતું નહોતું. અને વાડી વિસ્તારમાં ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને ગોપાળાનંદ સ્વામીને વાત કરી. ગોપાળાનંદ સ્વામીને જે વાતે નથી કરી, ગોપાળાનંદ સ્વામી તો પૂજામાં બેઠેલા, અને પૂજામાંથી ઉપાય તો અંતરજામીને ક્યાં સમજાવે ભાઈ. ભગવાનને કેળું ધરેલું પ્રસાદમાં, અડધું કેળું છોકરાને આપ્યું, લે બેટા પ્રસાદ લઈ લે. અડધું કેળું ખાતાની સાથે જ કહે છે, પપ્પા કેળું બહુ મીઠું છે, કેળું બહુ મીઠું છે. અરે આ તો થાકી ગયા ને કંઈ બોલતો નથી. ભલે મહાપુરુષનો પ્રતાપ, મહાપુરુષનો પ્રતાપ. અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મના પાપ. કર્મને ધોઈ નાખે મહાપુરુષનો સમાગમ થાય તો.
એટલે જે વિષયો છે એ ભગવાન તરફ. મેં પહેલે એક ફેરા વાત કરી હતી, તમને ખબર હોય તો, ધ્યાનમાં રહી હોય તો, 2-4 મહિના થયા હશે વાત કરી તેને. એક પટાવાળો સામાન્ય એક દાસીનો પતિ, પટાવાળો હોય નહીં, દાસીનો પતિ. હવે એને ભૂસું ભરાઈ ગયું કે મારી રાજકુંવરી સાથે લગ્ન કરવા છે. હવે આ ક્યાં મેળે બેસે, ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગુ તેલી મેળે બેસે? મારે રાજકુંવરી સાથે લગ્ન કરવા છે. હવે આને આ ચિંતામાં ખાય નહીં બરોબર, આવી ચિંતા ચડી જાય, ઊંધી ચિંતા. હા, ઊંધી ચિંતા ચડી જાય. ખાવાનું બંધ કર્યું. ના, પત્નીએ કહ્યું કે પ્રભુ ગમે તેમ હોય પણ અત્યારે ચિંતામાં છો. તો કે કંઈ નહીં. તો કે બોલો બોલો, હું તમારી અર્ધાંગીની કહેવાઉં ને ગમે તેમ, બોલો બોલો, હું સહભાગી બની. તું કે નહીં સહભાગી બને, તું હેરાન થઈશ. તો કે એમાં શું હેરાન થવાનું, તમે કહો ને, એમાં વાંધો નહીં. તો કે જો મારે ચિંતાનું કારણ એ છે કે મારે એવો વિચાર આવ્યો છે, મારે એવો સંકલ્પ થયો છે, અને બહુ મજબૂત સંકલ્પ થયો છે કે મારે રાજકુંવરી સાથે લગ્ન કરવું છે. એમ? તો કે હા. તેમાં આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? કેમ? એ તો હું કરાવી દઉં. કે ઓહો હો, તમે લગ્ન કરાવી દેશો? હા હા, હું કરાવી દઉં. કે બહુ સારું. આને એમ થયું આ તો સરળ પતી જાય એવું છે. હવે ભાઈ આ વાત રાણી સાહેબને તો કરવી પડે કે ના કરવી પડે? રસનાનો પ્રતાપ કેવો છે જુઓ. રાણી સાહેબને વાત કરવી પડે ને. હવે દાસી હેરાન થઈ ગઈ કે પેલાને હુકો મારી તો દીધો કે હું રાણી સાહેબને કહી દઉં, પણ હવે આને કહેવું કેમ? હવે રાણી સાહેબની દાસી અંગત હતી, બધી સેવામાં દોડાદોડી કરતી હતી. એને હવે ચિંતા લાગી કે હવે આ વાત કેવી રીતે કરવી. એમાં એ શરીરમાં ઘસાવા લાગી. એટલે રાણી સાહેબે સામેથી પૂછ્યું કે દાસી કેમ આમ છે? પહેલાંની જેમ ખુશ મજાજમાં રહેતી નથી, તકલીફ શું છે? તો કે બા કંઈ વાત કરાય એવું નથી. અરે બોલ બોલ, મારી દાસી છો, રાણીની દાસી છો, તારે કંઈ ચિંતા હોય મારી ચિંતા કહેવાય, તું અંગત દાસી છો, બોલ બોલ બોલ, તારે જે કહેવાય. તો સાહેબ બા તમે ખૂબ નારાજ થઈ જશો, મને તમે કાઢી મૂકશો. તો કે નહીં કાઢી મૂક્યું. મને તમે મૃત્યુદંડ આપશો? તો કે નહીં આપવું. એમ? તો કે હા, મારા પતિએ એવો સંકલ્પ કર્યો છે અને એના કારણે એ ચિંતામાં કેટલાક સમયથી રહે છે. તો શું ચિંતા છે? તો કે એને રાજકુંવરી સાથે લગ્ન કરવા છે. ઓહો, એમાં આટલી બધી ચિંતા કરવાની ક્યાં હતી? પરણાવી દઉં. કે લે બોલો, આ તો સીધું ઉતરી ગયું. રાણી સાહેબ દાસીએ પોતાના પતિને કહ્યું. રાણી સાહેબ એગ્રી થઈ ગયા તમને પરણાવવા માટે, પણ દાસીને બોલાવીને કહ્યું હું કહું કરવું પડે. હું એક પર્ણકુટી બાંધી દઉં. રસનાનો કેટલો પ્રતાપ છે, ભગવાનના પ્રસાદનો કેટલો પ્રતાપ છે. એક પર્ણકુટી બાંધી દઉં અને દરરોજ રસોઈ, ધન્યવાદ છે ને દાસે રાણી સાહેબને કે દરરોજ હું થાળ કરાવી ઠાકોરજીને જમાડી અને ત્યાં મૂકું અને તેને અખંડ ભગવાનનું ધ્યાન ભજન શ્રી કૃષ્ણનો મંત્ર જાપ કરવાનો, અખંડ જાપ કરવાનો. 6 મહિના સુધી નિત્યકર્મ કરવા માટે બધું અંદર આપી દઉં છું, પાણી બાણીની વ્યવસ્થા, પણ બહાર નીકળવાનું. 6 મહિના સુધી આ ઝૂંપડીમાં રહી હરિકીર્તન કરે, કન્યા પરણાવી દઉં. પહેલો કે એમાં હું? અને કીધું આ શરત છે, માન્ય છે? બોલ્યો કે રાજકુંવરી પરણતી હોય તો 6 મહિનાની 12 મહિના સુધી હું આ કરું. ભાઈ ઝૂંપડીમાંથી બહાર જ નહીં કરું. રાજકરણીની રાજકુંવરીની સાથે લગ્ન થતું હોય તો કે કાંઈ નહીં, બેસી જાઓ. બેસી ગયા. રાણી સાહેબ રસોઈ બનાવે, ઠાકોરજીનો થાળ ધરે અને એવી પ્રેમથી રાણી સાહેબ ભગવાનના ભક્ત હતા અને થાળ જમાડે. એવો થાળ જમીને પહેલાંને સુંદર થાળ આપે. જમતા જમતા 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, 4 મહિના, 5 મહિના ને 6 મહિનાનો પિરિયડ પૂરો થઈ ગયો. હા ભાઈ, રસ શું ના કરે? ભગવાનનો પ્રસાદ શું ના કરે? બદલાવી નાખે, જીવન બદલાવી નાખે. બોલો, 6 મહિનાનો સમય પૂરો થયો. રાણી સાહેબે કીધું મારી શરત પૂરી, તારા પતિએ પ્રેમથી પાડી છે, ચલો બોલાવો તારા પતિને અને હવે લગ્ન કરવા માટે હું સમર્થ છું. હવે હું લગ્ન કરાવી આપવા માટે સમર્થ છું. ત્યારે એના પતિને બોલાવીને કીધું કે રાણી સાહેબ તૈયાર છે, તમારી તૈયારી હોય તો લગ્ન કરાવી દે. તો કે હવે રાણી સાહેબની જરૂર નથી, તારી એ જરૂર નથી.
હવે રાણી સાહેબની રાજકુંવરીની જરૂર નથી, હવે તારીએ જરૂર નથી. હવે તો જો રજા આપતા હો તો જંગલમાં જઈને આ જ કરું, ઓમ નમો શ્રી વાસુદેવાય, ઓમ નમો વાસુદેવાય નમ, આ જ કરું. બોલો કેવો પ્રભાવ છે? હા, પ્રભાવ કેવો છે? ભગવાનનું ભજન કરો. હા, એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે, એ પુરુષોત્તમ નારાયણનું ભજન કરશો તો ભગવાન તો તમને સાથે બધું આપે જ છે. આવું છે ભાઈ, તેમ નિશ્ચય કરીને રહ્યો. ભગવાન મળ્યા છે. રસનાનો સ્વાદ આવો છે ભાઈ. પહેલી એક વાત કરી હતી આપણે રસનાની વિશે, એકવાર જમી લે વડોદરામાં માંડવીની પોળમાં, એ વાત પહેલે થયેલી છે. વડોદરા તો પ્રસંગે મેં વાત કરી તમને. વડોદરાની માંડવીની પોળમાં વર્ણી વેશે ભગવાન શ્રી પધાર્યા. હવે એની આકૃતિ જેવી હતી. હા, વર્ણી વૈશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાન રામભુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન મહમ વિચિંત. વર્ણિવેશ દર્શન રમણીયમ, એનું દર્શન જ રમણીય હતું. એ માંડવીની પોળમાં ઓટો છે આજે છે, ત્યાં મહારાજ બેઠા. માંડવીની પોળમાં બેઠા, મૃગચરમાં પાથરીને બેઠા, પાસે જલકમંડળું, માળા હાથમાં ઘૂંટકો, જપ કરતા થયા. લોકો આમ ટોળા દર્શન કરવા આવે. ઓહો હો, કોઈ જોગી છે ને, કોઈ જોગી છે ને, આવું તપસ્વી તેજસ્વી છે, તેજની છટા છૂટે છે. હજારો માણસો આવે, દર્શન કરીને જાય. પણ મેં કીધું કપૂરચંદ વાણીઓ એને એમ છું કે આ બધા ટોળે છે ના વળ્યા છે, આ બધા વૈષ્ણવ હતો, આ ટોળે છે ના વળ્યા છે, બધા શું છે આવું તે ટોળે વળ્યા છે. એ જોવા ગયા. ઓહો, ક્યાં તેજની મૂર્તિ! આ હા હા. પણ કે હું અહીંયા ગામનો મારે પડોશી છું, મારે પૂછવું જોઈએ. એમની ઈચ્છા પછી એટલે પ્રભુને પૂછ્યું, પ્રભુ કંઈ જમશો? કંઈ જમવાની ઈચ્છા છે? ત્યારે ભગવાને કહ્યું કે તૈયાર હોય લાવો. મુમુક્ષુ જીવ હશે, તૈયાર હોય લાવો. ઘરે ગયા, ઘરવાળીને પૂછ્યું કંઈ જમવામાં તૈયાર છે? તો કે ખીચડી છે. લાવો ખીચડીમાં, એક ડીશમાં ખીચડી મૂકી અને સાથે એમાં ને એમાં એક વાટકીમાં ઘી મૂક્યું. ખીચડી, ઘી કંઈ દૂધ હશે, જે હશે તે મૂક્યું, જે તૈયાર હતું એ ઉપર કપડું ઢાંકી અને શ્રીજી મહારાજ પાસે ખીચડી લઈને આવ્યા. મહારાજ લ્યો, આરોગો, પ્રસાદ જમો. શ્રીજી મહારાજે ખીચડીમાં આમ ખાડો કર્યો અને ઘી નાખ્યું અને આમ ખીચડીને મચોળીને માખણ જેવી કરી નાખી. પછી અંદર 2 જ કવલ જમ્યા, ખાલી 2 જ કોળિયા જમ્યા. અને કપૂરચંદને કહ્યું, કપૂરચંદ લઈ જાઓ, વણિક લઈ જાઓ, આ પ્રસાદી લઈ જાઓ, ખાઈ જજો, હો પ્રસાદી જમજો. હવે આ પ્રસાદી ઘરે મૂકી અને વણિક કંઈ આગો પાછો થયો. એના પત્ની બહુ કામી હતા, સ્ત્રી કામી હતી. લોકોને કામ વિષયમાં દરેકને એક સરખો નથી હોતો. કોઈને કામાશક્તિ વધારે હોય, કોઈને ઓછી હોય. આ કુદરતી પૂર્વજન્મ આધારિત સંસ્કારી છે. એટલે એમાં કોઈ મહારાજે એમ કહ્યું કે એમાં બહુ ચિંતાગ્રસ્ત ન થવું કે શું થશે શું નહીં થાય. મારે કે ધીમે 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 હલ કર્યા કરવાનું. વાસના તો રહેવાની છે. અનેક જન્મ ગધેડા કૂતરા ઘોડા લઈને આવ્યા છીએ તો વાસના રહેશે. કામી સ્ત્રી હતી. ભાઈ એને થયું કે મહારાજનો પ્રસાદ જમવાનું કીધું છે, લાય હું જમું. આમ જેવો કોળિયો મોઢામાં મૂક્યો, ઝમકારો થયો. હે મારું છે ગજબનું, ખાઈ જઈ બધો પ્રસાદ. ખીચડી પ્રસાદ રહેવા દીધો ને આજુબાજુ કોઈને હાસેને આપ્યો હશે, હવે પ્રસાદ ખાઈ છે. અને જે પ્રકાશ થયો, ઓહો, અદ્ભુત પ્રકાશ થયો. નિષ્કામ થઈ ગઈ, નિષ્કામ થઈ ગઈ તે દિવસે. અને પ્રસાદ શ્રીજી મહારાજનો નિષ્કામ થવા માટે તેરી સામરી સુરત છટાદાર મનહર પ્રાણ હરે. તેરી સામરી સુરત છટાદાર મનહર. એક આ સામરી સુરત કીર્તન ત્યાંનું છે. હસીતી ત ચોરે તેરે કર્મ રેશમી રૂંબાલ મનહર પ્રાણ હરે. એ ત્યાં મહારાજ બેઠા છે અને એ હજી ઓટો ચરણ પધરાવેલા છે. એ લીમડો હતો, જે આપણે ખુલ્લું હતું બધું, દરવાજે કંઈ બાંધકામ નહોતું ત્યારે, એટલે ખુલ્લું પડેલું અને લીમડો હતો. તે સમયે સાંખ્ય જોગી માતાઓ
લગભગ 300 હતી, અને તે બ્રાહ્મણ સ્ત્રીઓ પણ સાથે હતી. પવિત્ર સાથે બેસીને જમતી. ત્યારે અત્યારે થોડું ભેદભાવ કર્યો છે, સાથે નહીં બેસતા હોય, સાથે જમતા. 350ની સંખ્યા હતી. પણ બહેનોને ગમે તે કોઈ દી કહે નહીં, પણ બહેનોએ મહારાજને સામેથી કહ્યું, મહારાજ આપ દયાળુ છો, અમે તો આપને શરણે બેઠા છીએ. આપ હર હંમેશને માટે સંતોને પીરસીને જમાડો છો. અમારો એક શુભ સંકલ્પ છે અને અમારી આશા પૂરી કરો. મારે કે બોલો, આજે અમે આ ત્યાગી બહેનો, બ્રાહ્મણ બહેનો બેઠા છીએ, 300-350ની છીએ, પણ અમને દયા કરીને જમાડો. તમે તમારા હાથે પીરસો. મારે કે પીરસી દઉં. અને સ્વામિનારાયણ ભગવાને થાળ લીધો અને પોતાને હાથે આ બધાને પીરસ્યું અને જમાડીને તૃપ્ત કર્યા. 2-4 વાર પંગતમાં ફરીને તૃપ્ત કર્યા. પછી શ્રીજી મહારાજ ઊભા થઈને બોલ્યા, બહેનો તમે મારા ઉપર વિશ્વાસ રાખ્યો અને મેં તમને ભોજન જમાડ્યું. મારું ભોજન નિરર્થક જતું નથી, મારું ભોજન સાર્થક છે. જાઓ હવે તમે ગમે તે વાસના તમને હશે, પણ મહારાજ કહે છે કે આ લીમડાને કોઈ સંકલ્પ થાય તો તમને સંકલ્પ થશે, પર કોઈ પુરુષનો ભગવાન કહે છે કોઈ સંકલ્પ નહીં થાય. બોલો, ટાળી નાખીએ ને વાસના. આ પ્રસાદનો પ્રતાપ, મારા હાથનો પ્રસાદ લીધો, તમારી વાસના તમામ ગઈ. બોલો, વાસના નિર્મૂળ કરી નાખી. આ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ છે. અને એટલા જ માટે કેટલા શ્લોકો છે કે કઠોપનિષદમાં કહ્યું છે. કઠોપનિષદનું એક સૂત્ર છે, જે તું પચંતી આત્મકારણ સ્વગૃદ્ધ એવ. જે પોતે પોતાના માટે જ બનાવે છે ને પોતાના માટે જમે, ઘીના સમાન છે. ભગવાનને અર્પણ કરીને જમો એટલે આનાથી ભગવાન પરિપૂર્ણ રાજી થાય છે. તો આ કપૂરચંદની સ્ત્રી પ્રસાદ ખાવાથી નિષ્કામ થઈ ગઈ. કપૂરચંદને કહ્યું, પ્રભુ બહુ મોટા જોગી છે, મારી એક ઈચ્છા છે, તમે એને પૂરી કરો. તો કે હવે એમને કહે તો ક્યાં મેળ બેસે, શું ઈચ્છા શું છે? તો કે આવા પુરુષોત્તમ નારાયણ ભગવાન આવ્યા છે તો મારે આ ખીચડી જમાડી. મારી ઈચ્છા છે કે સરસ લાડુ, દાળ ભાત, શાક, ભજીયા બનાવીને સવારે એને સારો પાકું ભોજન, દાળ ભાત પૂરીનું ભોજન કરાવું. મહારાજ કપૂરચંદ કે બનાવો, વાંધો નહીં, મહારાજ જમશે સવારે વહેલા, ત્યારે આપણે થઈને આપીએ. કપૂરચંદ વણિક એ થાળ વહેલો આખી રાત્રિ જાગ્યો, આખી રાત્રિ જાગી અને પકવાનો તૈયાર કર્યા. અને વહેલી સવારે થાળ ભરી અને કપૂરચંદને કહ્યું, જાઓ ને તો વર્ણિરાજ નીકળી જશે. અને કપૂરચંદ સવારે વર્ણિરાજને જમાડવા જાય છે. મહારાજે મૃગચરમાં વીંટી લીધું, કાંખમાં મૂકી દીધું, એક હાથમાં કમડળું અને બીજા હાથમાં સાલગ્રામનો બટો પૂજા. અને મહારાજ બિલકુલ જવાની તૈયારી કરે એ જ સમયે કપૂરચંદ પહોંચે. અરે મહારાજ થોડું રોકાવ, મારી પત્ની આખી રાત્રિ થાળ કરી મહેનત કરીને થાળ જમાડ્યો છે, થોડું જમીને જાઓ. મહારાજ કે જમ્યા ને, તમારું જમ્યા ને કાલે? અરે મહારાજ 2 કોળિયા 2 કવલ ખીચડી જમ્યા. એ તો કંઈ જમ્યા કહેવાય? મહારાજ કે ઓહો, એ તો બહુ થઈ ગયું કે, પણ આ થોડો પ્રસાદ લ્યો. મહારાજ કે અત્યારે નહીં, અત્યારે મારે મોડું થાય છે, અત્યારે મારે પહોંચવું છે, મારો ટાર્ગેટ નક્કી છે, પહોંચ્યા સિવાય છૂટકો નથી. મહારાજ પ્રસાદ જમ્યા નહીં. બહુ કર્યો કપૂરચંદ, ગમે તે કરો પ્રભુ, પણ મારો પ્રસાદ સ્વીકારો. મહારાજ કે પછી ક્યારેક આવીશું, પછી ક્યારેક તમારો પ્રસાદ સ્વીકારીશું, અમે નહીં તો સંતો દ્વારા. પણ મહારાજ કે એ વાત સાચી મહારાજ, પણ મારી ઉંમર થઈ છે 70 વર્ષની, અને હવે તમે ક્યારે આવો, અને તમે આવો ત્યારે મારું શરીર હોય કે ના હોય તો મારો લાભ જાય. કપૂરચંદ મારું વચન યાદ રાખો. બોલો મહારાજ, હું તમારા ઘરે આવીશ, તમારો થાળ જમીશ. તો કે મને કેમ વિશ્વાસ આવે? તો તમને વિશ્વાસ આવે એવું કહું તો કે હા, અમે જ્યારે વડતાલમાં મંદિર બનાવીશું, આ ઇતિહાસ પ્રસિદ્ધ છે, ત્યારે અમારે લક્ષ્મીનારાયણની મૂર્તિની જરૂર પડશે, અને એ મૂર્તિ તમારા સિવાય ક્યાંય નથી. અને તમે ક્લેશમાં એ તમારા આંગણામાં મૂર્તિ દાટી દીધેલી છે. એ મૂર્તિ કાઢીને સંતોને મૂકીશું અને અમે આવીશું, ત્યારે મૂર્તિ આપજો અને અમે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા. કપૂરચંદ રાજી થઈ ગયો. અરે મહારાજ હવે 50 વર્ષે આવો તોય વાંધો નહીં, હવે ગમે ત્યારે આવો. આ વાત મારા સિવાય ને મારા છોકરા સિવાય કોઈને ખબર નથી.
કોઈ જાણતું નથી કે આ મૂર્તિ મારી પત્નીએ જાણતી નથી. અને આ વાત તમે જાણી, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આવશો નક્કી. અને પુરુષોત્તમ નારાયણ જ્યારે ત્યાં બાજુ ડુંગરપુર બાજુ મૂર્તિ બીજી મળી, પણ લક્ષ્મીનારાયણની મૂર્તિ જેવી જોઈ તેવી મળી નહીં. એટલે કહ્યું કે મહારાજ બીજી મૂર્તિ તો બધી પ્રાપ્ત થઈ, લક્ષ્મીનારાયણની મૂર્તિ નથી. મહારાજ કહે જાઓ, તમે વડોદરા જાઓ, માંડવીની પોળમાં એક કપૂરચંદને ત્યાં મળજો અને એની તે મૂર્તિ છે. તે પહેલાં શ્રીજી મહારાજ દિવ્ય રૂપે ગઈ અને એને દર્શન આપીને કહ્યું કે આ મૂર્તિ એને આપી દેજો. સંતો આવશે લેવા. થાળ તમારો જમવાનો મારો સંકલ્પ પૂરો કરો. બોલો, પ્રસાદનું મહિમા કેવો મહિમા છે. અને એમાંથી એમ કહેવાય છે, આ પ્રસંગે ઘણીવાર છાંટા ઉડતા હોય. એમ કહેવાય છે છાંટા ઉડે પ્રસાદના. હવે કોઈ પ્રસાદ જમતા હશે, આજુબાજુનો કોઈ હશે ને પ્રસાદ વિતરણ કર્યું હશે, જે હશે તે. આ મહારાજનો પ્રસાદ જોયેલો કોને? આજે કપૂરચંદના પત્નીએ. અને એમાં એમ કહેવાય છે કે આ પ્રસાદના સહભાગી શું નામ, સુકાનંદ સ્વામીના માતા સદાબા. એ સદાબા આ પ્રસંગે ત્યારે સદાબાનો માંડવીનો પોળમાં જન્મ, એનો જન્મ અને ડભણમાં પરણાવેલા સદાબાને. તે સદાબા આ પ્રસંગે ત્યાં હતા અને સદાબા ત્યાં હતા એટલે એને પ્રસાદ લીધેલો. એનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું. મહારાજ કે પ્રસાદનો તો મોટો પ્રતાપ છે, આ પ્રસાદનો મોટો પ્રતાપ છે ભાઈ. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે તમે કોઈ જગ્યાએ ગયા ને સાકરસિંહનો પ્રસાદ વેચાતો હોય, માતાનો હોય કે ભલે ગમે તેનો હોય, એટલે કે આપણા દેવોનો, દેવી ધાર્મિક દેવોનો, તો એ પ્રસાદ તમારે અનાદર ન કરવો. કોઈના પ્રસાદ તો કે આપણે એનું ન ખાતા આવી તો ન ખાતા તો કોઈ વાંધો નહીં, પ્રસાદ લઈ લેવો. પછી જે ખાતા હોય તેને પ્રસાદ આપી દેવો કે લેવા પ્રસાદ જમો. તો કે કોઈ ના મળે તો કે ગાય ભેંસને એને પ્રસાદ, એનું જીવન સારું થાય એને આપો. એ ના મળે તો મહારાજ કે તળાવ કે જળાશયમાં પધરાવી દેજો. પ્રસાદનો અનાદર ન કરતા. આટલો પ્રસાદનો મહાત્મા છે ભાઈ. પ્રસાદ જ્યારે અન્નકોટ ભરાતો હોય ત્યારે એ પ્રસાદ બધાની હારે જે જમીએ તે પ્રસાદ, પછી પડીકા લઈને ઘર સુધી પહોંચાડવા જઈએ એને વ્યવહાર કહેવાય. શું કહેવાય? એ પ્રસાદ ના કહેવાય. પેકિંગ તૈયાર કરી અને ઘરોઘર પહોંચાડવા જઈએ એ આપણે જાળવવા છીએ. શેના માટે? તો કે સાચવી રાખવું. કેમ? તો કે સત્સંગી સારા છે, 5-25 લાખની જરૂર પડશે ત્યારે ત્યાંથી આવશે, એના પડીકા છે. આ શેના છે? તમને ભગવાન ઉપર વિશ્વાસ નથી એટલે પડીકા પહોંચાડવા પડે છે. બાકી મહારાજને ત્યાં આવીને બધાને જેમ શ્રીજી મહારાજે કોઈ પડીકાની વ્યવસ્થા કરી હતી, મહારાજે પડીકાની વ્યવસ્થા કરી તો મહારાજ અલગ થઈ ગયા આખા લોજમાં. સંતોને સોંપ્યું હતું આત્માનંદ સ્વામીને એને, અને પડીકાની વ્યવસ્થા કરી કે તમે છે ને રાંધેલો પ્રસાદ છે બધો આપી દેજો મહારાજ નીલકંઠવાણીને કે, અને પાકો પ્રસાદ છે રહેવા દેજો. કેમ? તો કે બધીને પહોંચાડવાનો છે પડીકા તૈયાર કરીને. મહારાજ કે એ વળી શું, પડીકા અહીંયા જમે બધા, બધે પહોંચાડવાની જ જરૂર છે, અહીંયા આવીને જમી જાય. એ નહીં થાય, તમને ખબર એમ પડે, છોડો. એ તમે વ્યવહાર સાચવો પડે, પરંપરાથી ચાલે છે. અમારે નહીં સાચવો એટલે થઈ ભારી તો નીકળી જાવ ને સાચવો હતો. તો મહારાજ પર થોડા જ અલગ રહ્યા અને ત્યાં અન્નકોટ પૂર્યો. બોલો હવે આને શું છે? અન્નકોટ પૂર્યો અને જાહો જલાની બધા લોકો કે હા હા વરણીરાજે ઘણો મોટો અન્નકોટ પૂર્યો હો, આ ક્યાંથી સામાન ક્યાંથી લાવ્યા બધા, અને ત્યાં ને ત્યાં બધાને જમાડી દીધા. એટલે અન્નકોટનો નિયમ પડીકા વારીને કોઈને આપો એ પ્રસાદ નથી, એ વ્યવહાર છે. પડીકા ત્યારે પહોંચાડવામાં આવે છે કે તમારે કોઈ આવશ્યકતા પૂરી કરવા માટે પડીકા પહોંચાડવાના આવે છે. બાકી એવું બને બીજી બાબત છે પાછી, એટલો વ્યવહાર જાળવવો પડે. તમને કોઈ આવીને એમ કે બાપજી મારે 25,000 લખવા સેવામાં આપવા છે, તો લુખા નહીં થઈ જવાનું પાછું, એને પડીકું ત્યાં આપવાનું પાછું. સામેથી શ્રદ્ધાથી આવ્યો છે એને પડીકું આપવાનું કે લ્યો પ્રસાદ લેતા જાઓ. એ મહત્ત્વનું છે. બાકી તમે આપવા જાઓ ને પછી માંગણી કરો કે 50,000 તમારા લખવાના છે, એ વ્યવહાર થઈ ગયો. આ પ્રસાદનો મહિમા છે. મેં કીધું ભાઈ, અને એનું પરિણામ શું આવ્યું? સદાબાનું પરિણામ શું આવ્યું? છેવટે એની વૃત્તિ ભગવાનમાં લાગી રહી. અને જાડે ડભણનો યજ્ઞ થયો, એને કોઈ સંતાન, કૃષ્ણજી એના પતિ, એને કોઈ સંતાન નહોતું. તો એને સદાબાએ એક ફરાક કહ્યું, પતિદેવ
ઈશ્વરને આરાધના કરો. આપણે કોઈ સંતાન નથી, ઉંમર થતી જાય છે, એક બાળક આપણે ત્યાં મળે તો સારું. એ તો કે ભગવાન કૃષ્ણ એ બહુ ભગવાનના ભક્ત હતા, એ કંઈ ભગવાનની ઈચ્છાની વાત છે, એમાં આપણે કહીએ તો શું ન, મહારાજ દયા કરે તો. અને સદાબાને બીજી બાજુ વરણીરાજે જે વરણીરાજ જોયા હતા માંડવીની પળમાં, એને દર્શન આપ્યું. અને એને ખબર પડી કે આ તો વરણીરાજને મેં દર્શન કર્યા છે. ત્યાં દર્શન આપીને કહ્યું, સદાબા તમને દીકરો આપીશું હો, તમને દીકરો આપીશું, તમારું વાંધ્યા મેળું ટાળીશું હો, ચિંતા ન કરતા. પણ અમે દીકરો તો આપીશું, પણ તમને વિઘ્ન અંદર આવશે, તો વિઘ્ન તમારે શાન કરવું પડશે. અને એ વિઘ્નમાં અમે તમને હિંમત આપીશું, મદદ કરીશું, આપ નિશ્ચિંત રહેજો. અને બીજી બાબત, તમારે જે દીકરો થાય એટલે મોટો થાય એટલે અમને આપજો હો. આપશો કે નહીં? સદાબા કે મહારાજ આપીશ, સપનામાં વાત છે હો, સોનાની વાત છે, અમે દીકરો આપીશું. એમને તો કે સારું, જાઓ, તમને એક દીકરો આપ્યો. અને સમય જતાં એને કૃષ્ણજીને કહ્યું કે આવું થયું આજે સપનામાં, વાત સાચી હોય તો કે ભગવાન બેઠા છે, સાચું કે ખોટું. પણ એને એમ કીધું વિઘ્ન મોટું આવશે. એ શું? તો કે બધું અત્યારે જાણવાની જરૂર, સમય આવશે ત્યારે જાણી જાય. સમય ગયો, બાળકનો ગર્ભ પોષાય છે. ગર્ભવતી સ્ત્રીમાં ગર્ભવતી સદાબાને ત્યાં જ કૃષ્ણજીનું મૃત્યુ થયું, એના પતિનું મૃત્યુ થયું. ખાલી નાકમાં નસકોરું થયું અને નાકમાં ફોલડી થઈ અને એ વેકર્યું અને એનાથી એને મૃત્યુ થયું. સદાબાને પણ મહારાજે હિંમત આપી હતી ને, સદાબાની હિંમત રહી. દુઃખ તો થાય પણ એમ તે ભગવાનની ઈચ્છા. સમય જતાં સુકાનંદ સ્વામીનો જન્મ થયો, જગન્નાથનો જન્મ, ધામ જગન્નાથ. અને મોટા ને ગુણિયલ, ભણેલા ગણેલા. દભણનો યજ્ઞ થયો. જુરો મહારાજે મોકલેલા, ભાઈ શું દભણનો યજ્ઞ થયો? ત્યારે આમ મહારાજની જોડે ઊભેલા. ત્યારે મહારાજ કે જગન્નાથ, તો કે હા, તમારે યજ્ઞમાં બેસવું નથી? બેસવું છે ને મહારાજ, તો બેસી જાઓ. અને એ વર્ણુમાં બેસી ગયા. એવા વિદ્વાન ભણ્યા હતા, બેસી ગયા. યજ્ઞ ધામધૂમથી ચાલુ થયો. અને મહારાજ કેટલોક સમય ગયા પછી એ યજ્ઞમાં, એ જ યજ્ઞમાં મહારાજ ત્યાંથી એના શેરીમાંથી પસાર થયા અને સદાબા દર્શન કરવા માટે ઊભા રહ્યા હતા. ત્યારે સદાબાને મહારાજ કે સદાબા, તો કે હા, અમારું વચન જાત છે. શું મહારાજ, શું તમારું વચન? અમે તમને સપનામાં કહ્યું હતું કે એક દીકરો આપીશું. હા મહારાજ, જાત છે. તો પછી અમે કહ્યું હતું તમને કે વિઘ્ન આવશે, વિઘ્ન થયું? તો કે આ થયું ને મહારાજ. પછી અમે તમને કહ્યું હતું દીકરો પાછો આપવાનો છે. હા મહારાજ, કહ્યું હતું. તો દીકરો આપશો? તો કે મહારાજ દીકરો તમારો જ છે, તમે લઈ જજો. હા. અને એ જગન્નાથને મહારાજે કીધું ક્યારે આવવું છે? તો કે જ્યારે કહો ત્યારે મહારાજ. મહારાજ તમારી રીતે આવી જજો. શ્રીપતિ